રોજાતા નથી, એની મીઠાશ હોય અને પ્રેમ હોય. તો મારો ખાસ મિત્ર આજ કલાકાર, જોકે રાજપુરા ગામ એવું છે મારા માટે, મને બહુ વિસામો આપ્યો છે, એટલે હું કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામની તારીખ હોય તો રાજપુરાની હોય તો કદાચ બીજા પ્રોગ્રામ જતા કરું છું. એ પૈસા હાટું નથી, એક મિત્રતા નાતે મને અહીંયા આ લોકોએ વિસામો આપ્યો, કેટલા વર્ષ સુધી સાચવ્યા છે. ને પછીની મારી પાછળની આ બધા જે કાંઈ હતા એ વગાડે છે, એ તો જોકે હું નથી કરતો. ભગવાન, તમારી કુળદેવી, તમારા સંસ્કાર પૂર્વજનો છે એટલે ભજનમાં તમે પડ્યા છો. બાકી તો અત્યારે બીજા કઈ કઈ જગ્યાએ અત્યારે આવે, પણ ભજન થાય છે. રાજેશભાઈના ઘરે ભજન થયું છે એટલે એ રાજેશભાઈ તો છે જ, પણ એની આગલી પેઢી કોક આવું પુણ્ય કરી ગયું તો એને સંસ્કાર આવે, ભજન કરાવો બેટા એમ. હવે એ કરશે પછી એને જોઈને એનો દીકરો કરશે, પણ એના બાપે જ ભજન ના કરાયા હોય તો એનો દીકરો ક્યાંથી કરવાનો તો સાહેબ. એટલે સંપત્તિ, સંસ્કાર આ બે વસ્તુ જરૂરી છે. તમારા દીકરાને વાડીઓ આપો, રૂપિયા આપો, બંગલા આપો, મને કાંઈ વાંધો નથી, મને કોઈ એવું છે ઝેર જેવું કાંઈ નથી, પણ જોડે જોડે સંસ્કાર આપજો બેટા, આમ જીવાય એમ, તો ભજન ટકશે. બાકી રાજપુરામાં પછી ભજનને કરવા ઓછા પડશે. સંસ્કાર આપજો મારા બાપ, રૂપિયા આપશો, મિલકત આપશો તો વાંધો નથી, પણ એની હારે હારે સંસ્કાર આપજો કે બેટા આ કંઈક આવું છે. આપણે જેવું ચિતરીને જઈએ એવું આપણા પાછલી પેઢીઓ ચિતરશે એમ. આપણે જ ઘરમાં અંધારું કરીને જઈશું તો પછી આપણી પેઢી અંધારામાં જ ખૂટાશે. એને અજવાળું બતાવજો કે રાજપુરામાં આશાપુરા છે, આપણી કુળદેવી છે, રામદેવજી આપણો વિષ્ણુદેવ છે બેટા, આ આપણા પૂર્વજો છે, આપણું ખેતર છે, આપણી વાડી છે, આપણી ગાડી છે, બધું સમજાવજો. ખાલી ગાડીને બંગલા એકલા ન બતાવતા, બીજું બધું બતાવજો એને. નહીં તો કુળ કોણ છે, હું ક્યાંથી આવ્યો છું, મારો બાપ કોણ છે, બધું ભૂલી જાય. અને જિંદગીમાં હું તો જ્યાં હોય ત્યાં કહું છું કે ભલે તમે ભજનમાં બેઠો ત્યાં સુધી તમે હારા હોય, પછી પાછા ઊભા થાવ એટલે જેમ હાથ પગ ખંખેરી નીકળી જાઓ એવું નથી. જિંદગીમાં એટલું યાદ રાખજો કે આપણું જીવન કોઈ ખબર નથી કે સવારે અહીંયાથી કોણ નીકળી જાય, કાંઈ કોઈ રહેશે, બીજા દિવસે ભજન થશે કે નહીં થાય નક્કી નથી આપણને. છતાંય પણ આપણને હું પણ જાતું નથી, હું કરતો હાલ નીકળી માં હું માં નથી હારું લોટ પાણીનો લાડવો મૂકશે મારા બાપ, પછી તો પરબારો છે. કોઈ થયું નથી આપણું. આમ દુનિયા આપણી બધી દગાડી છે સાહેબ, ક્યારેક દગો કરે આપણને કોઈ ખબર નથી. ગાડીમાંથી હવા નીકળી જાય પછી કરોડો રૂપિયાની મર્સિડીઝ હોય ને તો કાંઈ કામનું નથી. જ્યાં સુધી એમાં હવા હોય ત્યાં સુધી એ ગાડીની કિંમત હોય, બાકી પછી કોઈ કિંમત નથી. એટલે ખાસ કે કોઈના ઘરે દીકરાનો જન્મ થાય અને એ બાપ તલાટી પાસે નામ લખાવા જાય કે મારા ઘરે દીકરાનો જન્મ થયો, સમયને જતા 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 એનો એ દીકરો મોટો થાય, એને તલાટી પાસે જાય પછી કે સાહેબ મારા બાપનું નામ કમી કરી દો, મારો બાપ રહ્યો નથી. આપણું જીવન છે. એટલે ખાસ એક મિત્રતાની દ્રષ્ટિએ, કલાકારની દ્રષ્ટિએ નથી, એક મારું ઘર છે, મારું ગામ છે, એ નિમિત્તે આવ્યો છું. પણ મારો ભાઈ રાજેશભાઈ, એના ઘરે એ કુળદેવીની મહેર થઈ છે, રામદેવજી મહારાજની મહેર થઈ છે, એના પૂર્વજો, એના મા બાપના સંસ્કાર, એના ધર્મપત્નીથી માંડીને એમના જે કાંઈ પરિવાર છે બધાના વડવાઓનો આશીર્વાદથી એક નવા ગૃહ મકાનમાં જ્યારે મળ્યા છે અને એમને ભગવાન કુળદેવી સદબુદ્ધિ આપી છે ભજન કરાવવાના. કારણ કે આવું કોઈક વાર કરાવવું જોઈએ, વર્ષમાં 2 વાર નહીં કહેતો પણ વર્ષમાં 1 વાર કરાવવું જોઈએ કે જનની જણી તો થોડો જણ ભક્ત દાતા ને સુર નહીં તર રહેજે વાજ નહીં મારી મત ગુવાવીશ નો. હે માં, દીકરાને જન્મ દે તો એવા દીકરાને જન્મ છે ભક્ત દાતા ને સુરવીર હોય. પછી એવા દીકરા કે કરોડો રૂપિયા હોય પણ માની બાપની કિંમત ન કરે તો દીકરાને રૂપિયા શું કરવાના આપણા. એટલે જિંદગીમાં મેં તો તમને બધાને કહું છું, પહેલાં એ કહેતો છું ને અત્યારે કહું છું કે તમારા દીકરાને દીકતે તમે તમારા બાપને માની પૂજા કરજો. તમારા દીકરાના દીકતે તો તમારો સમય આવશે વહી એ દીકરો તમને કરશે. બાકી જો તમે એના દીકરાના દેખતે, તમારા દીકરાને દેખતે મા બાપને ધક્કો મારશો, ઘરની બહાર કાઢશો, અનાથ આશ્રમમાં મૂકવા જશો તો તમે સમજી લેજો તમારો વારો એ જગ્યાએ આવવાનો છે સાહેબ. દરેકને કહું છું. એટલે અમારા વિપુલભાઈ ગાયું છે પણ જેનું કુળ છે અને મારા ભાઈશ્રીના આગળ બેઠો છું એટલે પછી ભજન કરીએ. પણ કુળદેવી કષ્ટ કાપજો, આશા પૂરા કરજો ને વાસ, અવની માં માતું એક સૌ મને તમારો આધાર. જેને કુળદેવીની મહેર હોય તો આવા ઘર બનતા હોય, બાકી કેટલા ઘર અધૂરા રહી જતા હોય, પાયા પછી બંધાતા નથી. એમ કુળદેવી એમના જે છે એને આપણે પેલટીમાં યાદ કરી અને ભજન ગાવું છે. તારે
હે માં, હે જગદંબા, હે ભગવતી, એ તું તો અંતરની વાત જાણે છે આઈ, તને કાઈ કેવું પડે નહીં કાઈ, તને કાઈ કેવું પડે નહીં કાઈ. જેવી તારી નજરો કિતાબો ઉગાડી, નમો મંગલા રૂપ આસામાં, નમો મંગલા રૂપ આસામાં. આશાપુરાનું કામ એ છે, નામ એનું છે આશાપુરા, એટલે બધાની આશા પૂર્ણ કરે, એનું નામ આશાપુરા. દીધો હાથ માથે લીધા વારણા તે, એ બંધાવ્યા સુના ઘેર પારણા તેમાં, બંધાવ્યા સુના ઘેર પારણા તે. જેવી તારી કરડી નજરો દૈત્યો સંહારી, નમો મંગલા રૂપ આસામાં, નમો મંગલા રૂપ આસામાં. મારા ભાઈશ્રીના ઘરે માતાજીનો હુકમ થયો છે, તો આવો એક સરસ મજાનું ગૃહ પ્રવેશ નિમિત્તે ભજન રાખ્યું છે. અને માતાજીનો હુકમ થાય તો આવા કામ થાય, બાકી થતા નથી. એટલે માડી ઢગલા રે ભરું છું, એ માડી તારું નામ લઈ, ઢગલા રે ભરું છું, માડી તારું નામ લઈ. એ આશાપુરા તારા સિવાય દુનિયામાં મારું કોઈ ના. ઢગલા રે ભરું છું, ઢગલા રે ભરું છું, કુળદેવી તમારું નામ લઈ, મામા ઢગલા રે ભરું છું. ઢગલા રે ભરું છું, માડી તારું નામ લઈ, એ માડી તારા સિવાય દુનિયામાં મારું કોઈ નહીં. સુખમાં સાથે દુનિયા, સુખમાં સાથે દુનિયા, કે મારી દુઃખમાં મારું કોઈ નહીં. સુખમાં